જો આજે અમારા આશ્રમની અંદર મસ્ત મજાનું અમારા બા છે ને એ ભીંડાનું શાક બનાવી રહ્યા છે. તમે જુઓ, તેલ મૂકી દીધું, અંદર રાઈ નાખી દીધી છે. હવે જીરુંનો વઘાર આપે છે બા. તમે જુઓ, મસ્ત તપેલાની અંદર હવે જીરું નાખી દીધું છે મસ્ત. જીરું મસ્ત મજાનું. હવે જીરાની મસ્ત સ્માઈલ આવી ગઈ છે. હવે બા વઘાણી નાખી રહ્યા છે, તમે જોઈ શકો છો. બે ચમચી વઘાણી નાખી દીધી અને મસ્ત મજાની જો હળદરની 1 ચમચી નાખી દીધી. અને જો ભીંડાનું આખું ભરેલું હતું, ઝીણા ઝીણા કટકા કરીને એ બી ભીંડા નાખી દીધા છે અંદર. તમે જોઈ શકો છો. મસ્ત મજામાં ચૂલામાં ભીંડાનું શાક. હા, તમે ખાલી પકડો, હું નાખી દઉં. મસ્ત સુગંધ આવી હો. આજે અમારા આશ્રમની અંદર જો ભીંડાનું શાક બની રહ્યું છે. ખીચડી તૈયાર બની ગઈ છે. આ બાજુ આપણો ભીંડો મસ્ત તેલમાં ફ્રાય થઈ રહ્યો છે. અને આ બાજુ તમે જોઈ શકો છો, જો છાશ, મસ્ત લસણ છે જેને ગ્રેવી કરી નાખ્યું છે, મીઠું છે અને આ બધા મરી મસાલા. મસ્ત ખાટું મીઠું અને બહુ ટેસ્ટી બનશે અમારું ભીંડાનું શાક. તમે જોઈ શકો છો. જો ચૂલામાં લાકડા મસ્ત સળગી રહ્યા છે. ચૂલાનું શાક કહેવાય છે, બહુ મીઠું બને છે, બહુ મસ્ત મીઠું મજાનું. એક દિવસ અમારા ત્યાં મહેમાન બનીને આવો, અમે તમને મસ્ત મજાનું આશ્રમનું ચૂલામાં બનાવેલું સરસ મજાનું ભીંડાનું ખાટું અને તીખું ને મીઠું શાક બનાવીને ખવડાવીશું. હવે મસ્ત મજાનું જો ઢાંકી દીધું છે. અમારા બાના હાથનું શાક બહુ મીઠું થાય છે અને રોજ અમારા બા જ વઘારે છે શાક. અને અમારા બાપુ છે આ, જે અમારા બાના પતિદેવ છે. અને જો સામે જઈને ઊભા રહીને આમ કે હરકું બનાવજે. પોટી લઈને ઊભા છે હો, જુઓ. હા, રોટલી કોણ કરે? એ રેખા, રોટલી નથી બનાવવાની? રોટલી આ તો દા. પરિવાર બાએ જો હવે મસ્ત લસણની પેસ્ટ નાખી દીધી છે આદુની અંદર. અને ચૂલાનું રાંધણું એટલે બહુ સરસ, એટલે મસ્ત સ્માઈલ આવી રહી છે કે મને તો અત્યારથી જ મોઢામાં પાણી આવે છે.
તમને હોય ચોપર હા મૂકો 6:30 ઉપર થઈ ગયું છે હા ચાલુ કરો કઈ માન તમે નવરી થવા 10 વાગે હા બેહો 8 વાગે તમારે ડીપ જોઈ છે 8 વાગે નહીં કે અમારે ટેબલ ખુરશી થાવી જોઈએ જાઓ હાલો મારે નહીં જાઓ હા જાઓ મંડાઈ ગઈ છે મસ્ત જો તાળ મસ્ત હવે મીઠું નાખી રહ્યા છે બા 3 4 5 ચમચી જેટલું મીઠું નાખ્યું હા અને હવે બા છે ને મસ્ત જે કહેવાય ને આદુ મરચીનું પેસ્ટ નાખી પેલા લસણ નાખ્યું હવે આદુ મરચાનું પેસ્ટ અને મીઠું બધું થાય બધા લોકો જોશે બી આ જિંદગીભર તમારું આ જીવનનું રહી ગયું બાગ આવી રીતે બનાવતા હતા લોકો ને આવું ચૂલાનું કેવી રીતે ભીંડાનું શાક બનાવવું ને એ લોકો જોશે પછી કમેન્ટ કરશે બાને અને બાને યાદ કરશે કે બાનું ભીંડાનું ચૂલા પરનું શાક ઘણો ખરો ભીંડો ચડી ગયો છે પાછું જે ચડવા દીધું છે થોડાક મિનિટ માટે જોઈએ હાથથી એકવાર ઉચકાવી અને ભીંડાને હલાવી રહ્યા છે તમે જોઈ શકો છો કે ભીંડો મસ્ત મજાનો ચડી ગયો છે જુઓ હવે પાછી બાએ ઉપરથી હળદર નાખી પહેલાં થોડીક ચપટી ભરી નાખી હતી હવે 1.5 ચમચી જેટલી હળદર નાખી દીધી જેથી મસ્ત મજાનો કલર પકડાય હવે બા જુઓ મસ્ત કહેવાય ને મરચું નાખી રહ્યા છે એ બી તીખું બાય 3 ચમચી 4 ચમચી અને 5 ચમચી જેટલું અને 6 ચમચી 7 8 જેટલું 9 ચમચી જેટલું નાખી દીધું છે મરચું તમે જોઈ શકો છો કારણ કે આપણી કહેવાય ને કે શાક બહુ વધારે છે હવે જીરું મસાલો જે ધાણા જીરું મિક્સ છે એ નાખ્યો લગભગ 4-5 ચમચી જેટલો મસાલો બી નાખી દીધો તમે જોઈ શકો છો હવે બધું બા જે કહેવાય ને સંભાર હતો ને બધો નાખી અને બધું મિક્સ કરી રહ્યા છે મિક્સ જો મસ્ત મજાનો કલર પકડાણો છે જોરદાર તમે જોઈ શકો છો પેલા થોડું પાણી કરી દે એમાં નહીં તો કાતરસમાં રહેવા જાય કાતરસમાં કરી દેજો મને થોડુંક સારું અહીંથી તમે જુઓ મસ્ત મજાનો સંભારની વાસ એટલી સરસ આવી રહી છે ને તમે વાત પૂછોમાં તમે જુઓ હવે બાએ લીધી છાશ અને છાશ એની અંદર નાખી થોડીક એટલે ખટાશ પકડે ખાટું મીઠું અને મસ્ત મજાનું ગ્રેવી શાક થાય બરાબર તમે જોઈ શકો છો આગળ નથી નાખો
મૂકી દઈને જો તમે જોઈ શકો છો આપણે મસ્ત મજાની છાશ હતી ખાટી મીઠી નાખી દીધી છે અને મસ્ત રસાવાળું ગ્રેવી થઈ ગયું છે. હવે થોડાક સમયમાં આપણું શાક રેડી છે. તો જેને આ રેસીપી ગમી હોય પ્લીઝ બારાબાને કમેન્ટ કરજો અને જણાવજો કે તમને કેવી લાગી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.